હું જ્યાં મોઢે બોલું જ માં અને ત્યાં તું મને હાથે જ નાનપણ હાંભરે પણ પછી મોટકની મજા એ મને કડવી લાગે કાગડા પણ મોટા કરીને જોને મોટા કરીને તે અમને તારા ખોળાથી ખહતા કે જા પણ હવે તારો ખોડો ખેલવા એ પાછળ અમને કરીને બાળક કાગડા મોતે જોને મોતે નાળી માંડીયું ગનજમ જડાફા ખાય તો જે એને છોરુની ચિંતા થાય એ માને કેમ જો વિસરીએ કાગ કે સાર સાર પર સદહર્ગ માર તર જન સરકાર કરવાર ધર્મેલ કરે હરે હર સૂર્યવર અક્ષર ગતિ મનગર પર ગુર ગતિ હરક પરે નિર્ખત નર પ્રવાર પ્રવાર ગુણ નિર્ધર નિકટ મુકુટ સિર સવર નભે ગાણ રાવ પાટ ફારાર ઘરર પદ ગુગર રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે મહાકવિ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસ ને આલેખ્યા પછી એમને કોઈ પ્રશ્ન કરેલો તમારા માટે દુનિયાના શબ્દોને ચૂંટવામાં આવે તો તમારા માટે પસંદગીના સારામાં સારા શબ્દો બે કયા હોય 52 અક્ષરોમાંથી તમારા માટે મહત્વના કયા શબ્દો બે ત્યારે તુલસીદાસજીએ એમ કીધું હતું કે રા અને મ શબ્દ મારા જીવનમાંથી લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના બધા શબ્દો નકામા છે કવિ દુલા કાગને કોઈ પ્રશ્ન કર્યો ભગત બાપુ દુલાભાઈ આપના જીવતરમાં એવો કયો શબ્દ મહત્વનો છે અને ત્યારે કવિ કાગે એમ કીધું હતું કે 52 અક્ષર માંથી એક માં શબ્દને લઈ લ્યો ને તો મારા માટે દુનિયાના બધા અક્ષર નકામા છે આખર એક જતા ક્રોડ્યોના આખર કામના પણ મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા ભગવાન નારાયણ નું નામ છે 4 અક્ષરનું છે કૃષ્ણ શબ્દ 2.5 અક્ષરનો છે રામ શબ્દ 2 અક્ષરનો છે પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે અને એટલા માટે માં મોટી છે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો પણ કોઈની દરણા દળતી માં ન મરશો માં અને બીજા વગડાના વાહ કવિ કાગ તો એમ કહેતા કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે દુનિયામાં બધું મળે પણ માં ન મળે કદાચ સાધના માણસો જાણતો હોય હઠ યોગી હોય તો પરમાત્માને પ્રસન્ન કરી શકે
ભગવત તો ભજતા માહે શરણ આવી મળે, પણ મળે ને એક જ માં ક્રૂડ્યું ઉપાયે કાગડા, પણ માં ન મળે કોઈ દિવસ. માં વિનાના આપણે ત્યાં જેટલા અવતારો થયા, જે જનેતાના ઉદરમાંથી જન્મા 9 મહિના સુધી ન રહ્યા અને જે જન્મા નહીં, એકેય અવતાર પૂજાતો નથી. કચ્છા અવતાર પૂજાતો નથી, મચ્છા અવતાર પૂજાતો નથી, પણ રામ અને કૃષ્ણ પૂજાય છે. એનું કારણ કે દેવકી અને જશોદાના ઉદરમાં આળોટી અને જગતમાં જન્માતા એને માં મળી હતી. જનની કેરું જોર રાઘવને રહેતું સદા, એથી માને ન કરી મોર, પણ એને કર્યો પિતાને કાગડા. બાપ છે ઈ સજા કરવા વાળો છે અને માં છે ઈ માફ કરવા વાળી છે. એટલા માટે મેં તમે માને સ્વીકારી નહીં, દુનિયાના તમામ ધર્મને માને સ્વીકારવી પડી છે. मोहम्मद पैगंबर साहिब ने लखों पढ़े जगह मेरे मुसलमानों, अगर आपको जन्नत की ख्वाहिश है तो अपनी अम्मी की कदमों में झुक जाओ. तमने जो स्वर्ग की इच्छा हो तो माना चरण में झुकी जाओ. माना चरण में तमने स्वर्ग मळशे, जन्नत मळशे, दुनिया में बीजे नहीं मळे. क्राइस्ट ने ईसु ख्रिस्त ने लखવું પડ્યું છે. ઈસાઈઓને માને સ્વીકારવી પડી છે કે પાપનો ભાર બહુ વધી જાય ત્યારે માં મેરીની પાસે જઈને 2 આંખુડા પાડી લેજો, તમારા પાપ ધોવાઈ જશે. માં એ એવડી મોટી છે. સંત ફરીદ નામનો મુસલમાન ફકીર સૂફી સંત, અવલના મંગલ્લા પકડ પાક પલ્લા હવે ગાહી બલ્લા રસુલ્લા સંભારો કયામત के दिन में गनामत भिजावे, मुसीबत न पावे सो हिम्मत न हारो, रखो याद दिल में मोहम्मद का कलमा, नबी का मसल्ला कभी ना बिसारो, मुसलमान सारे नबी जी को प्यारे, गिलल्ला 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 पुकारो, आओ अल्लाह ने इबादत करवा वालो सूफी संत दिल्ली में रहिए. एमा एक हिंदू स्त्री પોતાનો પતિ ગુજરી ગયો છે ને એક દીકરો છે. પારકી મજૂરીઓ કરી કરીને દીકરાને મોટો કરે છે. દીકરો બીમાર પડ્યો, દીકરો માંદો પડ્યો એટલે કોઈ બાઈએ કીધું કે બહેન એક કામ કરીને, શું? ફરીદ બાબાની માનતા રાખને તારો દીકરો હાજો થઈ જાય. કીધું કે બહેન એક કામ કરીને, શું? ફરીદ બાબાની માનતા રાખને તારો દીકરો હાજો થઈ જાય. અરે બાપા, હું ગરીબ માણસ, હું ફરીદ બાબાની શું માનતા? એને કે એને જલેબી બહુ ભાવે છે અને પોતાના દીકરા માટે થઈ અને બાઈ આસમાનમાં લાંબા હાથ કરીને એમ કીધું તો કે ફરીદ બાબા, હું આપને ઓળખતી નથી, આપ ક્યાં રહ્યો છો, શું કરો છો, મને ખબર નથી, પણ મારો આ સંસારનો એકમાત્ર આધાર કહેવાય દીકરો છે. મારું સંસારનો સુખ એમાં સમાડેલું છે. મારો દીકરો જો હાજો થઈ જશે ને તો હું તમને હવાસેર જલેબી તમારા ચરણોમાં ધરીશ. ટૂંકમાં દીકરો સાજો થઈ ગયો. બાઈ સવાસેર જલેબી લઈ અને દીકરાને ફરીદ બાબાને પગે લગાડવા માટે ગોતતી ગોતતી ગઈ બગીચામાં. ફરીદ બાબા આસન જમાવીને બેઠા છે. બાઈ ત્યાં જઈ હવાસેર જલેબીનું પડીકું મૂકીને ફરીદ બાબાને એટલું કીધું, બાબા તમારા આશીર્વાદથી મારો દીકરો હાજો થઈ ગયો છે. મેં હવાસેર જલેબીની માનતા રાખી હતી. બાબા, આમાંથી તમે જો એક ઘૂંચલું ખાઓ તો મારી માનતા પૂરી થાય અને મારા દીકરાને આશીર્વાદ મળે. ફરીદ બાબાએ કીધું, માં તને ખબર નથી, હું મુસલમાન છું, મારે રોજા મહિનો ચાલે છે, હું તારી જલેબી અત્યારે ન ખાઈ શકું. અને રોતી રોતી ગરીબ બાઈ એટલું બોલી, હશે બાબા, અમે ગરીબ હતા એની તો મને ખબર હતી, પણ ગરીબ માણાના ભાગ્ય ગરીબ હશે એ મને નહોતી ખબર બાબા. સંતના હોઠ સુધી, સંતના મોઢા સુધી મારા ગરીબ માણાનું જલેબીનું ઘૂંચલું નહીં પોગે એની મને ખબર નહોતી બાબા. જેવા મારા ભાઈ એમ કરીને બાઈ જલેબીનું પડીકું લઈને પાછી વળી. એ બાઈ જ્યારે પાછી વળીને આંખ બંધ કરી ત્યારે આસમાનમાંથી શબ્દો ઉઠ્યા હતા, ગાય ફરીદ જોજે હોય જનેતાનું દિલ ન તૂટે. પણ ત્યાં તો ફરીદ બાબાની આંખ ઉઘડી ગઈ. હાકલ કરી ગયા, અમ્મી એ માં પાછી વળ, પાછી વળ, લાવ 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 તારી જલેબી હું ખાઈ લઉં. અને હિન્દુ બાઈએ કીધું, બાબા
હવે હું તમને જલેબી નહીં ખાવા દઉં, તમારું રોજુ તૂટી જાય. અને તેથી સંત ફરીદના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે અમી હવે રોજુ તૂટે કે ન તૂટે એની મને પરવા નથી, પણ એક જનેતાનું દિલ જો તૂટી જાય ને તો મારા માટે જન્નતના દરવાજા બંધ થઈ જાય, એટલા માટે લાય હું તારી જલેબી ખાઈ લઉં. ત્યારે કવિ બોટાદકરને લખવું પડે કે માં કેવી છે કે પ્રભુના ઈ પ્રેમ તુણી પૂતળી રે અન જગથી એ જુદેરી એની જાત રે જનની જોડ જગતમાં નહીં જડે રો. જનની જોડ જગતમાં નહીં જડે. કચ્છની ધરતીમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. નાના એવા દીકરાને મૂકીને માં મરી ગઈ, બાપે બીજું ઘર કર્યું, નવી માં આવી. 7-8 વર્ષનો દીકરો છે. 6-8 મહિના લગ્ન, નવા લગ્ન ને થયા એટલે આડોશ પાડોશના માણસો એ દીકરાને પ્રશ્ન કરે છે કે બેટા તારી માં મરી ગઈ અને આ નવી આવી, એ બેયના પ્રેમમાં તફાવત કેટલો? રોતો રોતો છોકરો કહે છે કે ભાઈ મારી માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી અને આ નવી આવી ને હાચા બોલી છે. અરે બેટા, જે જનેતાએ તને જન્મ દીધો, તને ઉજેરીને મોટો કર્યો, એને ખોટા બોલી કે છે? હા, એને હું ખોટા બોલી કહું છું. શું કામ? કે હું કજિયા કરું, તોફાન કરું. ત્યારે મારી માં મરી ગઈ, મને ડારો દેતી અને એમ કહેતી કે આજ તને ખાવાનું નહીં દઉં. અને બરોબર બપોરનો 12 વાગે એટલે શેરીએ શેરીએ નેજવા કરી કરીને ગોતવા નીકળતી. મારા ગગાને જોયો, મારા દીકરાને જોયો, મને ફોહલાવી લાવી મારા મોઢામાં કોળિયા દઈ જમાડીને પૂછે જમતી, એટલે એ ખોટા બોલી હતી. આ નવી આવીને હાચા બોલી છે. એ એમ કે છે કે જમવાનું નહીં દઉં તો 2 દી સુધી નથી દેતી. મારી મરી ગઈ માં અને આ નવી આવી, બેયના પ્રેમમાં એટલો તફાવત છે. અને કચ્છનો દુહો છે, નહીં ડિયા કઈ નારતી અજભા ખાણો ખા, સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ. એ હાચો બોલવા વાળી માં, મને તું રસ્તો તો બતાવ, મારે ખોટા બોલવા વાળી જનેતા કયા રસ્તે વહી ગઈ? સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ. કેવી હશે ને કેવી નહીં, આમાં મને કોઈ દી સાંભળે નહીં. એ માડી મને ચોલતા વઈ ગઈ, મામને કોઈ દી સાંભળે નહીં. કુંવર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ કલાપી, 13 વર્ષની ઉંમરે એમના જનેતા ગુજરી ગયા. દીકરાએ જનેતાને આપવી જોઈએ. કલાપીને માણસોએ બહુ સમજાવ્યા, કુંવર દુનિયામાં આવે ને એક દી જાવું પડે છે. તમારી જનેતા આ જગત છોડીને વયા ગયા છે અને દીકરો પગના અંગૂઠે અગ્નિ ન મૂકે તો માના આત્માને શાંતિ ન થાય. અને ત્યારે કવિ કલાપીએ કીધું હતું કે જે જનેતાએ મને ધાવણના ઘૂંટડા ભરાવી, મને ખોળલે ખેલવી, મને ઘોડિયામાં હિંચોળીને મોટો કર્યો, એ જનેતાને હું કઈ રીતે જમણે પગને અંગૂઠે આગ મૂકી શકું? એ માને હું અગ્નિદાન નહીં દઈ શકું. કેવી હશે ને કેવી નહીં, માં મને કોઈ દી સાંભળે નહીં. એ મને ચોળતા વઈ ગઈ, માડી મને કોઈ દી સાંભળે નહીં. ગામડાનો જુવાન શહેરમાં નોકરી કરે છે. એક દીકરો છે, પતિ પત્ની મેળામાં ફરવા ગયા છે. એ મેળામાં ફરવા ગયા, એમાં આંગળીથી દીકરો જાજા માનવ મિત્રીમાં દીકરો જુદો પડી ગયો.
માં રોવા માંડી, માં કલ્પાંત કરવા માંડી. પોલીસ ખાતાને જાણ કરવામાં આવી. 15 મિનિટમાં ગોતી લાવી અને દીકરાને માના હાથમાં આપી દીધો. માં ચૂમિયું લેવા માંડી, માં બકિયું ભરવા માંડી. મારા બાપ ક્યાં ગયો તો? હવે હું તને રેઢો નહીં મિલું. એના ધણીને કીધું આપણે મેળામાં નથી ફરવું, હવે આપણે ઘરે વયું જવું છે. અને એના ધણીએ ગામડાની 2 ટિકિટ બુક કરાવીને બસમાં બેઠા. તેથી બાઈ એના ધણીને એટલું કહે છે કે આપણે મેળામાં થી ઘરે જવાની વાત હતી, ગામડાની ટિકિટ શું કામ લીધી? ગામડાની બસમાં મને શું કામ બેહારી? તેથી આ દેશનો જુવાન બહુ સરસ બોલ્યો, ગાંડી મને આ જીવતરમાં પહેલી વાર ખબર પડી કે 15 મિનિટમાં તું તારા દીકરા વગરની એટલી ગાંડી થઈ ગઈ તો 15 વર્ષથી મારી માં મારી વગરની એકલી ગામડામાં નિહાકા નાખતી હશે, એની શું સ્થિતિ થતી હશે? મારે મારી જનેતા પાસે જવું છે. મોટા કરીને માં તે ખોળેથી ખહતા કર્યા, હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરીને બાળક કાગડા. દુનિયાના ગણિતજ્ઞ હોય, અર્થશાસ્ત્રીઓ હોય, એને ભેગા કરી અને કોઈક દી પ્રશ્ન પૂછી જોજો કે માના ધાવણનું મૂલ થઈ શકે કોઈ દિવસ? માના પ્રેમનું માપ નીકળી શકે? કોઈ દી માના પ્રેમનું માપ ન નીકળી શકે. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. હજી સુધીમાં દુનિયાનો કોઈ ઋષિ, કોઈ મુનિ, કોઈ કવિ માના પ્રેમનું માપ નથી કાઢી શક્યો. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. એક શ્રીમંત કુટુંબનો જુવાન ગણિકાના પ્રેમમાં પડી ગયો છે. ગણિકાએ જુવાનની ધનની પાયે નીચોવી લીધી. પણ મુખ ફેરવે દુખિયા તણા દીદારથી. હવે આ મારા માટે નકામો છે, પણ એના લાખો રૂપિયા ખાઈ ગઈ છું, મારે એને એમના ના ન પડાય, શું કરવું? એટલે ઈ ગણિકાએ જુવાનને કીધું, તારી માં સમાજમાં મારી વાતો કરે, મારી બદનામી કરે, મારથી સહન નથી થતું. મારા આંગણે હવે જો તારે આવવું હોય તો તારી માનું માથું ઉતારી અને મારા ચરણોમાં મૂક તો આવજે, નહીતર મારા માટે તારા દરવાજા હંમેશા દેવાઈ ગયા છે. મારા દરવાજા ગણિકાના પ્રેમમાં એટલો બધો અંધ બનેલો જુવાન હજી તો એની માં બિચારી રાહ જોતી હતી કે હમણાં મારો દીકરો આવે, હમણાં મારા દીકરાને જમાડી લઉં, હમણાં મારા દીકરાને ખવડાવી લઉં. પણ ત્યાં તો ગડગડતી દોટ કાઢી અને આવ્યો. મારા બાપ ક્યાં ગયો તો? કેમ એટલી બધી વાર લાગી? પણ ત્યાં તો સામે તરવાર ટીંગાથી તરવાર લઈ મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડા પર દોરો મૂકીને માટલું ઉતારી લે, માનું માથું ઉતારી લીધું. માનું માથું હાથમાં ચોટલો પકડી કપાણેલું માથું લઈને ગણિકાના ઘરની સામે દોટ મૂકીને જુવાન જાય છે. વચ્ચે પાણો પડ્યો તો, ઠેહ લાગી, જુવાન પડી ગયો. માનું રગદોળાણેલું માથું ધૂળમાં 10 ડગલા આગળ પડ્યું. પણ દીકરાને પડતો જોયો ત્યારે માનું કપાણેલું માથું બોલ્યું,